મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ જીવદયા ટ્રસ્ટના નામે રાજેન્દ્ર શાહ તેમના પુત્ર યશ શાહને આપવામાં આવેલ છે। આ ઢોર ડબ્બામાં 3 મહિનાની અંદર 756 જેવા ઢોરને મોત થયા છે। તો આના માટે જવાબદાર કોણ છે? રાજેન્દ્ર શાહ, એનો પુત્ર યશ શાહ અને વેટરનિટી મુખ્ય ઓફિસર ભાવેશ ઝાકાસણિયા આના માટે જવાબદાર છે। આટલા ઢોરના મોતના જવાબદારને ખાલી કોન્ટ્રાક્ટ શું કામ રદ? એને તાત્કાલિક કડક પગલા ભરી એને જેલ હવાલે કરવા અમારી નમ્ર વિનંતી છે। એક્શન લેવામાં આવ્યું નથી તો સત્તાધારી પાર્ટી કોર્પોરેશન શું સૂતી છે? જ્યારે રોડ ઉપર ગાયો રખડતી હોય છે એને પકડવામાં આવે છે તો એની સારવાર કરવામાં કેમ નથી આવતી? આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી? આ શું સત્તાધારી પાર્ટી સૂતી છે? માલધારી સમાજ સૂતો છે? બધાય સેલ ગાયો બચાવ તો અત્યારે શું બધા સૂતા છે? હું માલધારી સમાજને કહીશ કે એક ઘરથી માલધારી સમાજને નીકળવું જોઈએ અને અહીંયા ઉગ્ર આંદોલન કરવું જોઈએ। અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે આ રમકડાની ગાય નહીં, સાચી ગાય લઈને આવીએ અંદર પૂરીએ તો એને ખબર પડે કે એની સારવાર કેવી રીતે કરવી જોઈએ। આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતું? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।